છોટાઉદેપુર જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે। 2 દિવસથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। ચોમાસું બેસે તે પહેલા જ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો પણ ખેતીકામમાં વહેલા જોતરાઈ ગયા છે। છોટાઉદેપુર નગરમાં આજે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સમગ્ર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। હાલ છોટાઉદેપુર નગરમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને રોડ રસ્તા ભીંજાઈ ગયા છે। ગઈકાલે પણ આવો જ માહોલ હતો। કવાંટ, પાવીજેતપુર અને બોડેલી, સંખેડા તાલુકામાં છૂટો છવાયો વરસાદ ગઈકાલે નોંધાયો હતો। ત્યારે આજે પણ વહેલી સવારથી જે કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા તે ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા વરસી રહ્યા છે। જે રીતના ચોમાસા પહેલાં જ આ વરસાદી મોસમ જામ્યો છે તેને લઈને ખેડૂતો પણ વહેલા જે પોતાની ખેતી કામમાં જોતરાઈ ગયા છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ હાલ યથાવત છે। કાળા ડિબાંગ વાદળો છે અને છૂટો છવાયો વરસાદ ગ્રામીણ વિસ્તારોમાં વરસી રહ્યો છે। માજીદ ખાન, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।